ડીસા શહેરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર મહિનો માનીને લોકો શ્રાવણ માસના ઉપવાસ કરે છે અને શંકર ભગવાનના મંદિરે બીલીપત્ર તથા જળ અભિષેક કરીને આખો મહિનો શંકર ભગવાનની પૂજા આરાધના કરતા હોય છે। ત્યારે શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર લોકો પૂજા આરાધના કરતા હોય છે અને ડીસા તાલુકાના પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે હવન તથા ગરબા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ છેલ્લા 100 વર્ષથી મારવાડી લોહાણા સમાજ દ્વારા કરવામાં આવે છે। આ હવનની અંદર ઠક્કર સમાજના આગેવાનો તથા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રસાદ લઈને આનંદની લાગણી અનુભવે છે। जय जलाराम जय बुद्धेश्वर महादेव। आ हवन छेल्ला 101 वर्षथी अखंड चालू छे। दर श्रावण महीनानी अमावसना दिवसे थाय छे अने दरेक ઠક્કર समाजना सभ्य અહીં આવીને આ હવન કરે છે। તેમાં સાંજે પ્રસાદનો પણ આયોજન રાખેલું હોય છે અને આ પરંપરા છેલ્લા 101 વર્ષથી ચાલી આવે છે અને આગળ પણ આ પરંપરા ચાલુ જ રહેશે। ધન્યવાદ। जय बुद्धेश्वर। श्री मारवाड़ी लोहाणा द्वारा आ हवन 101 वर्षथी सतत चालू ज छे। श्रावण मासनी अमावसना दिवसे आ हवननुं आयोजन करवामां आवे छे। आ हवननी अंदर भाईओ बहनों नाना भूलकाओ खूब ज संख्यामां आवे छे। प्रसादनुं पण आयोजन होय छे, प्रसादनो पण लाभ ले छे, हवननो पण लाभ ले छे अने आ हवन अमारो सतत 101 वर्षथी चालू छे અને હંમેશા ચાલુ જ રહેશે। અમારા સમાજના વડીલો એમાં ખૂબ જ સાથ સહયોગ આપે છે અને સુંદર મજાનું એમનું આયોજન હોય છે। જય ભૂતેશ્વર, જય ભોળાનાથ। આ મંદિરનો ઇતિહાસ એ છે કે અમારા પૂર્વજોએ 100 વર્ષ પહેલા બનાવ્યું હતું। એ અમારા પૂર્વજો અત્યારે ભગવાનના ઘરે ગયા છે પણ એની પરંપરા અમારા એમના દીકરા જાળવી રાખી છે અને જે રીતે એ લોકો એને પૂજા પાઠ કરતા હતા એ પરંપરા હાલ પણ ચાલુ છે અને પછી પણ ચાલુ જ રહેશે એવો અમારો આ પ્રયાસ સતત ચાલુ જ છે એના માટે કે અમારી સંસ્કૃતિનો ઇતિહાસ છે, વારસો છે એ જળવાઈ રહે। बोलो श्री भूतेश्वर महादेव की जय। अत्रे डीसा खाते डीसा मारवाड़ी लोहाणा समाज द्वारा 13મી गाळामां भूतेश्वर महादेव विराजमान थયેल छे। अमारा वडीलोए आ जग्यामां भूतेश्वर महादेव मंदिरનું निर्माण करेलुं અને પાછલી બધી પેઢીઓ છેલ્લા 50-60 વર્ષથી આ જગ્યાએ હવન યજ્ઞનું આયોજન કરે છે અને ખૂબ જ સફળ અને સારી રીતે આ હવનનું આયોજન થાય છે અને હવન દ્વારા હવન પત્યા પછી સંપૂર્ણ મારવાડી લોહાણા સમાજ તથા બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી ભોજન પ્રસાદ કરાવી બ્રહ્મપુરી તથા આજુબાજુના દરેક બ્રાહ્મણોને પણ ભોજન પ્રસાદ તેમજ સમાજના દરેક સંપૂર્ણ સમાજનું અહીંયા ભોજન સભાનું આયોજન થયું છે અને આજે અમારો આ યજ્ઞ સંપૂર્ણ રીતે સફળ થયેલ છે।